અઢારે આલમને મારા રામ રામ. ગામ ખડોલ, કાંતિભાઈ પ્રેમાભાઈ પટેલ. આજે અઢારે આલમને જણાવતા મને આનંદ થાય છે કે મારા સાથી મિત્રો અને હું ડેલિકેટની ટિકિટની માગણી કરું છું. કોંગ્રેસની 4 ગામો વચ્ચે એક સીટ છે, ખડોલ, ધનાણા, મમાણા અને લીંબાળા. અને પાર્ટીના સાથીદારો આપણા સોયગામ તાલુકાના પ્રમુખ ભરતભાઈ, કેપી સાહેબ ગઢવી મમોણા અને થરાદના પૂર્વ એમએલએ ગુલાબસિંહભાઈ, આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જો મને ટિકિટ મળે તો ખાસ કરીને અઢારેય આલમને જણાવવાનું કે બધા પોતપોતાનું કિંમતી અને પવિત્ર મત આપી અને વિજય બનાવો એવી બધા પાસે 2 હાથ જોડી અને માગણી કરું છું. અને ખાસ કરીને જણાવવાનું બીજું કે ડેલિકેટની કોઈ પણ ગ્રાન્ટ આવતી હોય, કોઈ પણ ગામની અંદર એનું કામ થતું હોય તો એ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. ડેલિકેટે 5 વર્ષની અંદર કયું કામ કરે, કઈ ગ્રાન્ટમાંથી કેટલા ક્યાં ખર્ચો કરે, એ દરેક વસ્તુની માહિતી ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી હું લઈશ, જો મારું પરિણામ તમે બધા સાબિત કરી બતાવશો તો. અને બીજું કે અડધી રાતે યાદ કરજો, અને જો એક ફોને દોડતો ના આવું ને તો મને કળબીનો છોકરો ના કહેતા, કારણ કે આજે સમય આવ્યો છે બધાને બતાવી દો અને ખબર પડે કે ડેલિકેટનું કામ શું હોય, કઈ રીતનું ડેલિકેટ કામ કરે. અને આજ દી સુધી કોઈ જાહેર કરતા આવ્યા નથી. અને હું તમને ખાતરી આપું છું કે દરેક વસ્તુ દરેક ગામની અંદર જાહેર થશે. એના માટે એક ગ્રુપ તૈયાર કરવામાં આવશે, 4 ગામનું, ખડોલ, ધનાણા, મમાણા, લેબાળા, 4 ગામનું એક ગ્રુપ બનાવવામાં આવશે. અને દરેક ગ્રુપની અંદર ઘર પતિ 1, 2, 3 જે મોબાઈલ હશે એ મોબાઈલ એમની અંદર એડ કરવામાં આવશે. અને એ ગ્રુપની અંદર જે પણ મારી જવાબદારી બનતી હશે અને જે મારાથી કામ થતું હશે, જે ગ્રાન્ટ આવશે, ક્યાં વાપરવાની હશે, એમાં કેટલો ખર્ચો થયો, શું થયું, એ તમામ માહિતી વીડિયાના માધ્યમથી દરેકના મોબાઈલ સુધી 4 ગામોની અંદર હું પહોંચતી કરીશ. અને તમને બધાને વિશ્વાસ આપું છું કે આજ દી સુધી કોઈ આવું કામ કરી નહીં બતાવ્યું હોય. એટલે બધાને 2 હાથ જોડીને માગણી કરું છું કે બહુ મત આપી તમારો કિંમતી અને પવિત્ર અને મને વિજય બનાવો. અને બધાને અઢારે આલમને સાથે લઈને ચાલવા વાળો માણસ છું, એટલે બધા પાસે માગણી કરું છું. અને ગમે ત્યાં કામ પડે તો અડધી રાતે યાદ કરજો. જો તમારે પડખેથી પડખું મિલાવી ના આવીને ઉભરું ને તો મને કળબીનો છોકરો ના કહેતા. જય હિન્દ, જય ભારત.